નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની દ્વિતીય પરીક્ષા જે જાન્યુઆરી 2024માં યોજાવાની છે તેનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ અને મોડેલ પેપર જોવાના છીએ, જેથી તમને એક ખ્યાલ આવી શકે કે તમારા પરીક્ષામાં છે પેપર કઈ રીતે આવવાનું છે। તો તમને વિડીયો પસંદ આવે તો અંત સુધી અવશ્ય જોજો અને ચેનલ પર નવા આવેલા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ તે બધામાં જોઈન થવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અંદરથી મળી રહેશે, તેમાં તમે જરૂરથી જોઈન થઈ જજો। આ ઉપરાંત આપણી વેબસાઇટ બનાવેલી છે, તેની પણ લિંક આપણી ડિસ્ક્રિપ્શન બોક્સ અંદરથી આપેલી છે, તમે તેની પણ છે મુલાકાત લઈ શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારો સમય છે તમારે કુલ 2 કલાકનો દેવાનો છે અને તમારે કુલ 50 ગુણનું છે પેપર આવશે, તે તમારે 2 કલાકની અંદર છે લખવાનું રહેશે। સૌથી પહેલાં આપેલું છે હેતુ પ્રમાણે ગુણભાર, તો તમારે હેતુ પ્રમાણે છે ગુણભાર કઈ રીતે પૂછાશે તે જોઈ જઈએ આપણે। સૌથી પહેલાં છે જ્ઞાન, તેના આધારે તમારે છે 13 ગુણના પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી છે સમજ, તેના આધારે તમારે 21 ગુણના પ્રશ્ન પૂછાશે। ઉપયોજનના આધારે તમારે 8 ગુણના પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી છે સંયોજન અને વિશ્લેષણ, તેના આધારે કુલ 6 ગુણના પ્રશ્ન છે અને અનુમાન અને મૂલ્યાંકનના આધારે તમારે 2 ગુણના છે પ્રશ્ન પૂછાશે। કુલ આમ તમારે 50 ગુણનું પેપર રહેશે। ત્યાર પછી આપેલું છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। સૌથી પહેલાં તમારે આપેલું છે તેમાં હેતુલક્ષી પ્રશ્નો એટલે કે જે તમારે વિભાગ એ ની અંદર પૂછાય છે એ કુલ તમારે 10 પ્રશ્ન હશે। કેટલા પ્રશ્ન હશે? 10 પ્રશ્ન હશે, તેના તમારે કુલ 10 ગુણ રહેશે, એટલે કે એક પ્રશ્નનો તમારે 1 ગુણ રહેશે। બીજું છે તમારે ટૂંક જવાબી પ્રશ્ન, જે તમારા વિભાગ બી માટે હોય છે, વિભાગ બી માટે તે તમારે કુલ 8 પ્રશ્ન પૂછાશે। એના જે ગુણ તમારે રહેશે, કુલ ગુણ એ તમારે 16 રહેશે, એટલે કે એક પ્રશ્નના તમારે 2 ગુણ રહેશે, એટલે કુલ તમારે વિભાગ બી 16 ગુણનો રહેશે। ત્યાર પછી છે ત્રીજું ટૂંક જવાબી પ્રશ્ન 2, જે તમારા વિભાગ સીમાં પૂછાય છે, તે તમને કુલ 4 પૂછવામાં આવશે પેપરની અંદર, તેના તમારે એકના કુલ 3 ગુણ રહેશે, 3 ગુણ, એટલે કે કુલ તમારો વિભાગ સી છે એ 12 ગુણનો રહેશે। ચોથું છે લાંબા પ્રશ્ન, જે તમારા વિભાગ ડી માટે પૂછાય છે। કયા વિભાગ માટે? ડી વિભાગ માટે। તેમાં તમારે કુલ 3 પ્રશ્ન છે પૂછાશે અને ત્યાં જે ગુણ તમારે છે એ 12 રહેશે, એટલે કે એકના છે તમારે 4 ગુણ રહેશે, એક પ્રશ્ન તમારે 4 ગુણનો રહેશે। આમ તમારે કુલ છે પ્રશ્નપત્ર અંદર 25 પ્રશ્ન હશે અને 50 છે કુલ ગુણ રહેશે। તે પછી આપેલા છે તમને પ્રકરણ દીઠ ગુણભાર, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો। હવે હું તમને જણાવી દઉં કે તમારે પ્રશ્નપત્રની અંદર કયા પ્રકરણમાંથી કયા વિભાગમાં અને કયા ચેપ્ટરમાં છે એ પ્રશ્ન આવશે, જેથી તમે જે સારી તૈયારી કરી શકો, તમને છે એ ખ્યાલ આવી શકે। આગળ વધતા પહેલાં તમને એક માહિતી આપવાની છે કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આઈએમપી પ્રશ્નો મૂકવામાં આવે છે। આ ઉપરાંત દરેક વિષયના મોડેલ પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે। બધા વિષયના છે નમૂનાના પ્રશ્નપત્ર જે બોર્ડે જાહેર કરેલા છે તે બધાના સોલ્યુશન મૂકવામાં આવે છે અને આ ઉપરાંત દરેક વિષયના છે બ્લુપ્રિન્ટના વિડીયો પણ આપણી ચેનલ પર છે અવેલેબલ છે, તમે તે જરૂરથી જોઈ લેજો। તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને અથવા તમે જેની જે લિંક છે આપણે વિડીયોના પ્લેસમાંથી પણ મળી રહેશે। અને સાથે આપણી જે વેબસાઇટ છે wandeclasses.com તેમાં તમે છે વિઝિટ કરી શકો છો। wandeclasses.com તમારે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે અને ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ તમે જોઈ રહ્યા છો, આ બધામાં ફોલો કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે, તમે તેને છે ફોલો કરી શકો છો, તે તમને નવી નવી અપડેટ્સ પ્રથમ મળી જશે। તો હવે આપણે છે આગળ વધીએ। તમે જોઈ શકો છો અહીંયા પ્રકરણ અને વિભાગ પ્રમાણે છે ગુણભારની આપેલા છે, આપણે તમારો જે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તમારી જે પીડીએફ છે આપણી વેબસાઇટ પરથી મળી રહેશે। વેબસાઇટમાં તમારે જોવા માટે તમારે જે ગૂગલ હોય છે એમાં લખવાનું રહેશે wandeclasses.com અથવા તે લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદરથી આપેલી છે, ત્યાં તમે આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો। તો આપણે જોઈએ છે પ્રકરણ પ્રમાણે ગુણભાર। તો સૌથી પહેલાં છે ચેપ્ટર નંબર 1, તેમાંથી તમારે છે વિભાગ બીની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવશે, તેમાં તમને છે ઓપ્શન આપવામાં આવશે। અહીં તાળ ફૂદડી કરેલી છે, એનો અર્થ છે કે તમને આમાં છે એક અથવા એટલે કે ઓપ્શન આવશે। વિભાગ બીમાં છે પ્રકરણ 1ના અથવામાં પ્રકરણ 1નો પ્રશ્ન, એવી રીતે કુલ તેના 2 ગુણ છે, એટલે કે પ્રકરણ નંબર 1ના 2 ગુણ છે। બીજું તમારા ચેપ્ટર આવે છે, તેમાંથી તમારે વિભાગ એની અંદર એક પ્રશ્ન હેતુલક્ષી પ્રકારનો આવશે, તેના કુલ ગુણ તમારે 1 છે। ત્યાર પછી છે ત્રીજું ચેપ્ટર,
તેમાં તમારે છે વિભાગ એમાં એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે, કુલ તેના 1 ગુણ છે. ચોથું ચેપ્ટર છે તેમાંથી તમારે વિભાગ બીની અંદર એક પ્રશ્ન આવશે. વિભાગ બીની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન આવશે, તેથી ચેપ્ટરના કુલ ગુણ છે 2 રહેશે. પાંચમું ચેપ્ટર આપેલું છે તેમાંથી તમારે છે વિભાગ એમાં એક પ્રશ્ન, વિભાગ બીમાં 2 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ ડીમાં લાંબા પ્રશ્ન તરીકે 4 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. કુલ તમારે જે ચેપ્ટર છે પાંચમું તેના 7 ગુણ રહેશે. આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. આગળ જોઈએ આપણે ચેપ્ટર નંબર 6 છે તેમાંથી તમારે વિભાગ બીની અંદર એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે, વિભાગ સીની અંદર એક પ્રશ્ન પૂછાશે. તેમાં તમને છે વિકલ્પ આપવામાં આવશે અને કુલ તમારે જે ચેપ્ટરના કુલ ગુણ છે તમારે 5 રહેશે. તે પછી છે પ્રકરણ નંબર 8 તેમાંથી તમારે વિભાગ એની અંદર 2 હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે. 1 માર્ક્સના 2 હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે. કુલ ચેપ્ટરનો જે ગુણ રહેશે તમારે 2 રહેશે. તે પછી છે ચેપ્ટર નંબર 9 તેમાંથી તમારે વિભાગ બીની અંદર એક પ્રશ્ન પૂછાશે, કુલ તેના 2 ગુણ છે. 10મું ચેપ્ટર છે તેમાંથી તમારે વિભાગ એની અંદર એક પ્રશ્ન હેતુલક્ષી પ્રકારનો અને વિભાગ સીની અંદર છે એક પ્રશ્ન આવશે. કુલ તેના ચેપ્ટરના તમારે 4 ગુણ છે. ચેપ્ટર નંબર 11 આપેલું છે ત્યાર પછી તેમાંથી તમારે વિભાગ એની અંદર એક પ્રશ્ન રહેશે અને વિભાગ સીની અંદર એક પ્રશ્ન પૂછાશે. કુલ તેના તમારે 4 ગુણ છે. તે પછી 13મું ચેપ્ટર તેમાંથી તમારે વિભાગ એની અંદર એક પ્રશ્ન પૂછાશે અને કુલ તેના જે ગુણ તમારે 1 છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 14 છે તેમાં તમારે વિભાગ બીની અંદર એક પ્રશ્ન પૂછાશે, કુલ તેના 2 ગુણ છે. ત્યાર પછી છે ચેપ્ટર નંબર 15મું પ્રકરણ તેમાંથી પણ તમારે વિભાગ બીની અંદર એક પ્રશ્ન પૂછાશે, કુલ તેના 2 ગુણ છે. ત્યાર પછી છે ચેપ્ટર નંબર 16 તેમાંથી તમારે વિભાગ બીની અંદર એક પ્રશ્ન પૂછાશે અને વિભાગ સીની અંદર એક પ્રશ્ન આવશે. આમ છે તેનો કુલ ગુણભાર તમારે 5 ગુણનો રહેવાનો છે. તે પછી ચેપ્ટર નંબર 17 તેમાંથી છે તમારે વિભાગ એની અંદર એક હેતુલક્ષી પ્રશ્ન આવશે અને વિભાગ ડી જે લાંબા પ્રશ્ન હોય છે તેમાંથી તમારે એક પ્રશ્ન આવશે. તેના ચોથામાં છે તમને વિકલ્પ આપવામાં આવશે. શું આપવામાં આવશે? એક વિકલ્પ આપવામાં આવશે, એટલે કે ચેપ્ટર નંબર 17ના અથવા ચેપ્ટર નંબર 17નો જ પ્રશ્ન આવશે. કુલ તેના છે તમારે 5 ગુણ છે. 18મું ચેપ્ટર છે ત્યાર પછી તેમાંથી તમારા વિભાગ એની અંદર એક પ્રશ્ન આવશે અને વિભાગ ડી જે લાંબા પ્રશ્ન હોય છે તેમાંથી પણ તમારે એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે. કુલ ચેપ્ટરના જે ગુણ છે તમારે 5 રહેવાના છે. તે પછી આપણે જોઈએ કુલ પ્રશ્ન તમારે છે વિભાગ એમાં કુલ પ્રશ્ન તમારે 10 રહેશે, વિભાગ બીમાં 8 પ્રશ્નો, વિભાગ સીમાં 4 પ્રશ્નો અને વિભાગ ડીમાં 3 પ્રશ્નો રહેશે. આમ તમારે જે કુલ પ્રશ્ન 25 થશે, જેમાં આપણે આગળ જોયું છે. કુલ તમારા વિભાગ એના 10 ગુણ રહેશે, વિભાગ બીના 16 ગુણ, વિભાગ સીના 12 અને વિભાગ ડીના પણ 12. આમ તમારે કુલ 50 ગુણનું છે પેપર થશે. તે બાદ તમને આપેલું છે પ્રશ્નપત્રનું પરિરૂપ. આપણે જોયું છે તેમાં કેવું છે, આ તમને આપેલું છે. સૌથી પહેલાં આપેલું છે વિભાગ એ તેમાંથી છે તમારે ચેપ્ટર એટલે કે પ્રકરણ પ્રશ્નનો ક્રમ તમારે 1 થી 10 રહેશે. એટલે કે વિભાગ એની અંદર તમારે છે ચેપ્ટર એટલે કે પ્રશ્ન ક્રમ 1 થી 10 રહેશે. તેમાં તમારે પહેલો અને બીજો પ્રશ્ન જે છે એમાં તમારે ખાલી જગ્યાઓ પૂછાશે વિકલ્પવાળી. ત્યાર પછી છે પ્રશ્નનો ક્રમ 3, 4 તરીકે ખરા ખોટા પૂછાશે. 5મો અને 6મો પ્રશ્ન છે તમારે રહેશે 1-2 શબ્દમાં જવાબો અને 7મો 8મો પ્રશ્ન જે રહેશે જોડકા જોડો. 9મો 10મો જે પ્રશ્ન રહેશે એ તમારે પારિભાષિક શબ્દોનો અર્થ સમજાવો. એટલે તમને છે એક શબ્દ આપેલો હશે તમારા પાઠમાંથી જ તમારે તેનું છે વ્યાખ્યા તો જે સમજાવવાનો અર્થ લખવાનો રહેશે. કુલ તમારે 10 ગુણ આવી રીતે થશે. તે પછી વિભાગ બી તેમાં તમારે છે 11 થી 17 સુધીના પ્રશ્નો 2 ગુણના રહેશે, જેમાં તમારે છે એક પ્રશ્નમાં વિકલ્પ આપવામાં આવશે અને આ ઉપરાંત તેમાં તમારે 18 નંબરનો જે પ્રશ્ન છે એ તમારે પરિસ્થિતિજન્ય સવાલો જવાબ આપવાનો રહેશે. તે પણ તમારે 2 ગુણની અંદર જ રહેશે. તે પછી છે વિભાગ સી તેમાં તમારે કુલ પ્રશ્ન ક્રમાંક રહેશે 19 થી 21. તેના તમારે દરેકના 3 ગુણ છે અને એકમાં છે વિકલ્પ આપવામાં આવશે, એટલે કે આંતરિક ઓપ્શન. અને પ્રશ્ન નંબર 22 છે તમારે છે એમાં નકશો પૂછવામાં આવશે, તેમાં તમને છે નકશો 3 ગુણનો રહેશે. તે પછી વિભાગ ડી તેમાં તમારે છે પ્રશ્ન ક્રમાંક રહેશે 23 થી લઈને 25. તેમાં છે તમારે પ્રત્યેકના 4 ગુણ છે અને એકમાં તમને છે વિકલ્પ આપવામાં આવશે.
ત્યારબાદ તમને આપેલું છે નમૂનાનું પ્રશ્નપત્ર, જે મોસ્ટ આઈએમપી હોય છે આ પ્રશ્નપત્ર. ને આપણી આ ચેનલ પર છે આનું સોલ્યુશન પણ આવવાનું છે, માટે ચેનલ છે સબસ્ક્રાઇબ કરી રાખજો અને બેલ આઇકન પ્રેસ કરી રાખજો, જેથી કે તમને નોટિફિકેશન છે મળતી રહે. તો આપણે જોઈએ છે તેમાં છે વિભાગ એ આપેલો છે. તમે જોઈ શકો છો અહીંયા 10 અહીં 2 છે MCQ પૂછેલા છે. ત્યાર પછી છે ખરા ખોટા આપેલા છે. તે પછી જોડકા પણ આપેલા છે અહીંયા, અને શબ્દના અર્થ પણ સમજાવવાના છે તમારે. તે પછી વિભાગ બી, તમે આનું જોઈ શકો છો. તમે આની PDF જોઈતી હોય તો તે તમને ડિસ્કમાંથી મળી રહેશે. અહીં તો નકશો પણ આપેલો છે. પ્રશ્ન નંબર 22 તરીકે નર્મદા નદી, લક્ષદ્વીપ અને ભરતીના જંગલો આ તમારા છે નકશામાં દર્શાવવાના રહેશે. તેના તમારે જે કુલ 3 ગુણ રહેશે. તે પછી વિભાગ ડી છે, તેમાં પણ તમને છે 4 માર્ક્સના પ્રશ્નો આવેલા છે. તમને જે એકમાં ઓપ્શન આપવામાં આવેલો છે. તો આ હતું ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું દ્વિતીય પરીક્ષા છે, જે તમે માર્ચ નહીં પણ જાન્યુઆરી 2024માં યોજાવાની છે. તેની બ્લુ પ્રિન્ટ અને મોડલ પેપર. તો આપણા આવી જ સાથે આપણી ચેનલ પર છે બધા વિષયના મોડલ પેપર આવવાના છે, સાથે સાથે બ્લુ પ્રિન્ટમાં આવવાની છે. અને ખાસ કરીને જે આઈએમપી પ્રશ્નો છે તે પણ તમને આપણી ચેનલ પર જ મળવાના છે, માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.